બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। ચીનના HMPV વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે। અમદાવાદમાં 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જ તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। બાળકને શરદી અને તાવના લક્ષણો હતા અને આ બાળક મૂળ મોડાસા પાસેના ગામનું વતની હોવાનું પણ સામે આવ્યું છે। બાળકની તબિયત બગડતાની સાથે જ તેને અમદાવાદ લાવવામાં આવ્યું હતું। અમદાવાદની અંદર ચીનમાં જે HMPV વાયરસ ફેલાઈ રહ્યો છે તેનો એક કેસ જોવા મળી રહ્યો છે અને તે શંકાસ્પદ કેસ સામે આવતાની સાથે જ આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ચૂક્યું છે। 2 મહિનાના બાળકમાં HMPVનો શંકાસ્પદ કેસ અમદાવાદની અંદર જોવા મળ્યો છે અને તે બાળક મોડાસાનો વતની હોવાનું પણ સામે આવ્યું છે। અમદાવાદના ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલમાં બાળકને દાખલ કરવામાં આવ્યો છે। તો અમદાવાદના HMPV વાયરસનો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે। તો આ જ મુદ્દે અજય શાહ પલ્મોનોલોજિસ્ટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સર, પહેલા તો આપનું GSTVમાં સ્વાગત છે અને આ જે વાયરસ અત્યારે ફેલાઈ રહ્યો છે તેનો શંકાસ્પદ પ્રથમ કેસ અમદાવાદની અંદર નોંધાયો છે અને તે ખૂબ જ ચિંતાનો વિષય કહી શકાય છે। તેને લઈ અને શું પગલાં ભરવામાં આવી રહ્યા છે? જી જી અજય શાહ, શું આપને અવાજ આવી રહ્યો છે? મારો આપને સુધી પહોંચી રહ્યો છે અવાજ? જી અવાજ આવી રહ્યો છે। જી, તો હવે જે આ આખો વાયરસ અત્યારે નવો ચીનમાં જે ફેલાઈ રહ્યો છે તેનો અમદાવાદની અંદર શંકાસ્પદ કેસ આવી ચૂક્યો છે। હવે જે આ કેસ છે એને લઈને શું પગલાં લેવામાં આવી રહ્યા છે? કેટલું ખતરનાક છે આ વાયરસ? હવે આ હ્યુમન મેટાનિમો વાયરસ જે ચીનમાં અને ધીરે ધીરે આખા દુનિયામાં અને ભારતની અંદર ફેલાઈ રહ્યો છે। હવે આ વાયરસ મોટે ભાગે બાળકો અને ઉંમરલાયક વ્યક્તિઓને અસર કરે છે। તેથી નાના બાળકો અને મોટી ઉંમરના વ્યક્તિઓએ પોતે માસ્ક પહેરવું, બહુ ભીડભાડવાળી વસ્તુઓની અંદર ના જવું, કારણ કે આ વાયરસની ડાયગ્નોસિસ કરવા માટેની કીટ ઘણી ઓછી છે। ડાયગ્નોસિસ કરવો અઘરો છે। આ વાયરસ છે એની કોઈ ટ્રીટમેન્ટ અત્યાર સુધી શોધાઈ નથી અને આ વાયરસની કોઈ વેક્સિન પણ અત્યારે માર્કેટમાં અવેલેબલ નથી। એથી આપણે ખૂબ જ સાવચેતીના પગલાં લેવા જોઈએ। આમ પણ ઠંડીના વાતાવરણની અંદર વાયરસનું સંક્રમણ વધારે થતું હોય છે। ઘણા બધા લગ્ન પ્રસંગો, વેકેશન્સ, લોકોનું ગેધરિંગ થાય, એની અંદર લોકો એકબીજાને મળતા હોય તો આ વાયરસ એ ફોમાઇટ્સથી એટલે કે એકબીજાના શ્વાસથી ફેલાઈ શકે છે। આપણા જે બોલતા હોઈએ થૂંક, છીંક, એમાં જે ડ્રોપલેટ્સ નીકળે એના કારણે આ વાયરસ ફેલાતો હોય છે। તેથી મેઇન સાવચેતીના પગલા રૂપે માસ્ક પહેરો અને જરૂર ના હોય તો વધારે પડતા ગેધરિંગમાં, વધારે પડતા લોકોમાં જવું નહીં। જી, સૌપ્રથમ તો આ જે વાયરસ છે તે બાળકોમાં વધારે સંક્રમિત થતું જોવા મળી રહ્યું છે। અન્ય ઉંમરમાં પણ આ સંક્રમિત થઈ શકે છે? બાળકોની અંદર અને ચાઇનાની અંદર પણ આ રીતનું થઈ રહ્યું છે। લગભગ 1 વર્ષથી માંડીને 8 થી 10 વર્ષના બાળકોની અંદર આ એકદમ જલ્દીથી ફેલાઈ રહ્યો છે। માણસો જેને બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, હાર્ટ પ્રોબ્લેમ છે, જેને કિડનીનો પ્રોબ્લેમ છે, જે લોકોને સ્ટીરોઇડની દવાઓ ચાલે છે, એ બધા દર્દીઓને આ જલ્દીથી ફેલાઈ શકે છે। એકદમ સ્વસ્થ વ્યક્તિઓને જલ્દી ફેલાતો નથી। જો એની અંદર આ વાયરસ આવે તો ઘણી વખતે ઓટોમેટિક સેલ્ફ લિમિટિંગ બનતો હોય છે। એથી એકદમ યુવાન વ્યક્તિઓ જે સ્વસ્થ છે એને બહુ અસર થતી નથી, પરંતુ નાના બાળકો અને જે ઉંમરલાયક લોકો છે 55 થી 60 વર્ષથી ઉપરના લોકોએ ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે। જી, શું આ જે આખો વાયરસ છે તે ફેલાઈ રહ્યો છે એની અંદર કોઈ ખાવા પીવાની એવી બાબતો છે જેને ધ્યાનમાં લેવાની ખાસ જરૂર હોઈ શકે છે? નોર્મલી આપણા જે ગળાનું ડિફેન્સ મિકેનિઝમ હોય જેની અંદરથી વાયરસ આપણા તો એવું થતું અટકાવવા માટે આપણે ઠંડી વસ્તુઓ
બહુ ગળી વસ્તુઓ અને બહુ જંક ફૂડનું સેવન ના કરવું જોઈએ, જેથી આપણી ગળાની જે રોગ પ્રતિકારક શક્તિ છે, ગળાની અંદર સોર થ્રોટ ને બધું ના થવું જોઈએ, જેના કારણે આ વાયરસ જલ્દીથી અંદર ફેફસામાં જતો રહેતો હોય છે. તો આ બધી વસ્તુઓ એવોઇડ કરવી જોઈએ. ઘરનો ખોરાક અને સારો અને ગરમ ખોરાક લેવો જોઈએ. જી, હવે એક વખત આ વાયરસ છે એનાથી આપણે સંક્રમિત જો થઈ ચૂક્યા છીએ તો પછી કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ આનાથી વધારે ઇફેક્ટ આપણા શરીરને ન પહોંચે? જો આપણે આ વાયરસનું સંક્રમણ થયું હોય નાના બાળકો અથવા ઉંમરલાયક વ્યક્તિઓમાં, જો એને વધારે પડતો તાવ આવતો હોય, ખાંસી થતી હોય, ગળફા પડતા હોય અથવા તો એનું ઓક્સિજન લેવલ ઓછું થતું હોય તો તાત્કાલિક એને હોસ્પિટલની અંદર દાખલ કરવો જોઈએ. એને જે બ્રોડ સ્પેક્ટ્રમ વાયરસની જે દવાઓ છે એ આપી શકાય, પણ બહુ એ અસર કરતી નથી. તેમ છતાં પણ ડોક્ટરો એ આપતા હોય છે. એને જે જનરલ પ્રોબ્લેમ થતો હોય કે એને ઉલટી થતી હોય તો ઉલટી બંધ થવાના ઇન્જેક્શનો આપે, એનામાં પાણી ઓછું થતું હોય તો એ પાણીના માટેના બોટલ્સ આપણે આપી શકીએ. કદાચ એને બેક્ટેરિયાનું ઇન્ફેક્શન સાથે થયું હોય જે રિપોર્ટમાં આવતું હોય તો આપણે એને એન્ટીબાયોટિક આપી શકીએ અને એને ન્યુમોનિયા અને ફેફસાના ફેલ્યોરથી બચાવી શકીએ. જી, હવે અત્યારે તમે જ કહ્યું હતું કે આની કોઈ સ્પેશિયલ આપણી પાસે દવા નથી જેનાથી આપણે તેને કંટ્રોલમાં કરી શકીએ છીએ. તો હવે જો કોઈ વ્યક્તિ છે તે આનાથી સંક્રમિત થઈ જાય છે, કોઈ બાળક, તો તેને બચાવવા માટે અત્યારે કેવા પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે? મેં તમને કીધું તે પ્રમાણે અત્યારે એને સપોર્ટિવ ટ્રીટમેન્ટ એટલે કે આઈવી ફ્લુઇડ્સ આપણે આપીએ, એને પોતાની ઇમ્યુનિટી વધે એ માટે વિટામિન્સો આપણે એની નસની અંદર આપતા હોઈએ છીએ. સિમ્પલ એન્ટીબાયોટિક્સ છે, જે ઘણી વખતે વાયરસ તો શરીરમાંથી નીકળી જાય પણ એના કારણે જે બેક્ટેરિયા એટેક કરતા હોય તો એ બેક્ટેરિયાથી પણ તકલીફ વધારે થતી હોય છે. તો આ બેક્ટેરિયાને કારણે વધારે પડતું તકલીફ વધારે થાય નહીં એના માટે આપણે એન્ટીબાયોટિક્સ આપતા હોઈએ છીએ. બાકી કોઈ વાયરસ મારવા માટેની દવા હજી સુધી શોધાઈ નથી. એટલે આપણા માટે જો બહુ જ આનો સ્પ્રેડ થાય તો ખાસો એવો ખતરો વધી જાય. જી, હવે કોઈ વ્યક્તિને શરદી કે ઉધરસ કે એવું કંઈ થાય છે સામાન્ય બેઝ ઉપર, ત્યારે એ વ્યક્તિને કેટલા દિવસથી ખબર પડી શકે છે કે આ વસ્તુનો ઇલાજ કરાવવાની મારે જરૂર છે અથવા ડૉક્ટર પાસે જઈ અને સલાહ લેવાની જરૂર છે? ટૂંકમાં કેટલા દિવસે આ જે વાયરસ છે એ ઇફેક્ટ કરે છે? આ હ્યુમન મેટાનિમો વાયરસ લગભગ 3 થી 5 દિવસની અંદર એ જો આપણા ફેફસાના ઉપરના અપર રેસ્પિરેટરી ટ્રેક્ટની અંદર હોય તો ધીરે ધીરે એ જો એની ટ્રીટમેન્ટ અથવા એની ઇમ્યુનિટી ઓછી હોય તો એ ફેફસાની અંદર જઈ શકે છે અને એ પોતે ન્યુમોનિયા અને ફેફસાનું ફેલ્યોર કરી શકતું હોય છે. તો જે પણ વ્યક્તિને શરદી, ખાંસી અથવા તાવ આવતો હોય, નોર્મલ ફ્લૂની દવા કર્યા પછી જો એ મટતો ના હોય તો તાત્કાલિક આપણે ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને એની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. જી, હવે અમુક વ્યક્તિઓ છે તે સામાન્ય રીતે પોતાને ઘરગથ્થુ ઇલાજ કરતા હોય છે કે પછી નજીકની કોઈ મેડિકલની અંદર જઈ અને દવા લઈ લેતા હોય છે, પરંતુ આ વાયરસની અંદર જો કોઈ વ્યક્તિ સંક્રમિત થઈ રહ્યું છે તો એ જ્યારે કોઈ મેડિકલની દવા લે છે એ કેટલી યોગ્ય? જો દર્દીને સામાન્ય શરદી અને તાવ ના હોય અને નોર્મલ જે કોમન ફ્લૂના સિમ્પટમ્સ હોય તો એ ઓવર ધ કાઉન્ટર એટલે કે મેડિકલ સ્ટોરમાંથી દવા લે તો ચાલી શકે. પરંતુ દર્દીને તાવ હોય, વધારે પડતી શરદી થતી હોય, ગળાની અંદર બળતું હોય અથવા તો ખાંસી હોય તો એ વ્યક્તિઓએ આવી રીતે મેડિકલ સ્ટોરમાંથી દવા લેવી ના જોઈએ. એમના નજીકના જનરલ પ્રેક્ટિશનર અથવા તો એમડી ફિઝિશિયન અથવા તો ફેફસાના ડોક્ટરનો કોન્ટેક્ટ કરી અને ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. જી, અજય સર અમારી સાથે જોડાયા અને આ મહત્વની જાણકારી દર્શકોને આપી તે બદલ આપનો આભાર.